હાલો. સાહેબ કુલદીપસિંહ બોલું. હા બોલો. સાહેબ તમે તે રજામાં શું 4 દિવસ તો તે ચાર્જમાં કોણ છે? ચાર્જમાં મેડમ જ હોય. મેડમ એમ ઉપરથી આપે તો એ પ્રમાણે. હા ઉપરથી આપે ને. હા બોલો. મેડમે એમ કીધું કે મને ચાર્જ આપેલો નથી એમ. એટલે એ તો ઉપરથી આપે. અમે તો અમારે ઓનલાઈન જે સિસ્ટમમાં રજા નાખીને ઉપરથી ચાર્જ આપે. અમે લખીને બધી મોકલી અત્યારે ચાર્જ આપેલો નથી તો ચાર્જમાં અત્યારે કોણ એમ 4 દિવસ? એ તો ઉપરથી ને, હું થોડો ચાર્જ આપું ને ભાઈ. હું ઉપરથી જે અમે અમારું લખવાનું હોય ને એ લખી ઓનલાઈન એપ્લિકેશન કરી અને એમાં જો ચાર્જ આપે, કારણ કે સીએલ હોય ને એટલે જનરલી ઘણી વાર ના આપતા હોય. એમ મોટી રજા હોય 15 દિનની કે 20 દિનની, મહિના દિનની તો આપે છે. તો અત્યારે તમે 4 દિવસ તો રજામાં જ છો ને? 3 દિવસ. હા હા. તો અત્યારે તો ચાર્જ મળશે જ ને? ચાર્જમાં તો કોઈ ના હોય ને. સીએલ ઉપરથી ન આપે તો કેમ હોય? ઓફિશિયલ મેડમને આપ્યો નથી પણ જનરલી મેડમ જોતા હોય. એમની તમે ચાર્જ કોઈ નીચે આપ્યો ને કઈ મોટો બનાવ બન્યો તો જવાબદારી કોની ગણવાની? ચાર્જ એટલે હું ન આપી શકું ને. એટલે ઉપરથી ચાર્જ આપે પણ તમે નામ તો ખ્યાલ હોય ને કોને આપ્યો ચાર્જ? નામ તો અમને આપ્યો જ નથી કઈ. હવે ઉપર રાજદીદીમાંથી આપે ચાર્જ માટે. એટલે ચાર્જ અત્યારે કોઈ નથી ને હોસ્પિટલમાં? ના મેં રજાઓનું મૂકી દીધું ને ત્યાંથી ચાર્જનો કઈ લેટર જનરલી આવતો હોય મોટી રજાઓમાં. આમાં તો આવ્યો નથી. કઈ વાંધો નહીં.